વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે। દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી। વિદેશી દારૂ બુટલેગરે નવો કિમિયો અજમાવ્યો છે, જેમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી। દારૂ માટે બુટલેગરો નવા રસ્તા અજમાવી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે સફળ કાર્યવાહી કરી રહી છે। પાર્સલમાં વિદેશી દારૂની વાસ આવતી હોવાથી કર્મચારીઓને શંકા ગઈ હતી। બુટલેગરે દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો। આ દરમિયાન પાર્સલ શંકાસ્પદ જણાતા કુરિયર કંપનીએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાર્સલ ખોલીને જોતા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। જે બાદ બુટલેગરને પકડવા માટે પોલીસે કુરિયર કંપનીના કર્મચારી બનીને બુટલેગર પર વોચ ગોઠવી હતી। ત્યારે ટેમ્પામાં પાર્સલ લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવની પોલીસે રંગે હાથ ધરપકડ કરી લીધી છે। જે વેળાએ જાણવા મળ્યું હતું કે ખાલિદ શેખ નામના શખ્સને પાર્સલ લેવા માટે બંટીએ મોકલ્યો હતો અને હાલ તો પોલીસે ખાલિદ શેખને વોન્ટેડ જાહેર કરી દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો અને ટેમ્પાને પણ જપ્ત કર્યો હતો। હાલ તો પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપી ખાલિદ શેખની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે।